કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ફ્રોમ તાશ્કંત, ઉઝબેકિસ્તાન. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અગોરી. આજનો દિવસ શરૂઆત થઈ ગઈ છે. અમે અમારી કારમાં બેસી ગયા છે અને ટુડે વી આર હેડિંગ ટુવર્ડ્સ માઉન્ટેન્સ ઓફ તાશ્કંત. લગભગ અહીંથી 125 કિલોમીટર અને 2.5 કલાકની જર્ની છે. ચારવાક માઉન્ટેન લેક એન્ડ સમથિંગ લાઈક ધેટ. અમારે એકવાર ગાઈડ આવે એટલે હું તમને એની ડિટેલ આપું કે કઈ જગ્યાએ અમે જઈ રહ્યા છે. બાકી બધા રેડી થઈને બેસી ગયા છે મોર્નિંગ 10:30 વાગ્યામાં. Our first stop is Amersoy Ski Resort. Okay. We'll go there, we'll use cable car. You will use cable car to go to the peak of mountain, which is approximately over 2,000 meters above sea level. Then we'll go down and we'll carry on trip in mountain area and we'll stop on the lake or in other terms water reservoir called Charwak. અમે જઈ રહ્યા છીએ ચારવાક લેક અને ચિમગાંગ માઉન્ટેન. ત્યાં કંઈક કેબલ કાર લઈને અમારે જવાનું છે પીક પર, વિચ ઇઝ અરાઉન્ડ 2000 મીટર. સો યુ કેન સે 6,500 ફૂટ હાઈટ પર છે અને ત્યાં અમારે જવાનું છે કેબલ કાર લઈને અને પછી એક રિઝર્વાયર છે જે ચારવાક લેક છે ત્યાં જવાનું છે. ચલો, આ બધામાં અમને પહોંચવાનો સમય લાગશે કદાચ 1.5 થી 2 કલાક, કારણ ડિપેન્ડ્સ ઓન ધ ટ્રાફિક. પહેલા તો સિટીમાંથી નીકળીએ. નંબર 1 હજુ મની એક્સચેન્જ કરવાના બાકી છે, એ કરીએ. અચ્છા, ઉઝબેકમાં બધી જગ્યાએ કાર્ડ્સ નથી ચાલતા. આપણા ઇન્ટરનેશનલ વિઝા કાર્ડ્સ નથી ચાલતા. ગઈકાલે અમે જ્યારે એક ડિનર માટે હોટલમાં ગયેલા હતા તો દે ડિનાઇડ. લકીલી વી હેડ અ કેશ વિથ અસ. અમે પહોંચી ગયા છે માઉન્ટેન પર. અહીંયા આપણા ગુલમર્ગની જેમ 2 ફેઝમાં રોપવે ચાલે છે. ફેઝ 1 ત્યાં સુધી આવે છે અને પછી ત્યાંથી અહીંથી હજુ ઉપર જવાનું છે. અમારું ફેઝ 1 તો કમ્પ્લીટલી અમે કારમાં જ આવી ગયા. હવે અહીંથી ફેઝ 2 અમે જઈશું રોપવેમાં. વિન્ટરમાં કદાચ આખો રસ્તો બંધ થઈ જતો હશે એટલે ત્યારે રોપવે ફૂલ યુઝ થતી હશે. બેસી ગયા છે રોપવેમાં. અરે વાહ, અત્યારે તો ફોર્મમાં છે, થોડું હાઈટ જશે એટલે મજા આવશે. બરાબર બીક લાગે છે હિના મેડમ ને. બોલો, કેવો રહ્યો? મસ્ત રેસ્ટોરન્ટ બનાવેલું છે આખું એકદમ શાઇનિંગ. અરે શું ગ્લેર મારે છે યાર, શું મસ્ત ગ્લેર મારે છે. મસ્ત વ્યૂ છે યાર. અરાઉન્ડ 2300 મીટરની હાઈટ છે. ઓકે, પણ અહીંયાનું વેધર ને બધું એટલું ચોખ્ખું હોય ને એટલે સ્કાય એકદમ આપણા લડાખની જેમ બ્લુ દેખાય છે. રોપવે વર્થ ઇટ છે. 1.5 લાખ ઉઝબેક સોમ એટલે લગભગ નિયર અબાઉટ 1000 રૂપિયા જેવું આપણું ઇન્ડિયન કરન્સીમાં થાય છે, પણ ઇટ્સ ગુડ વન. અને વિન્ટરમાં તો આ કંઈક અલગ જ હશે, કારણ કે બેઝિકલી આ સ્કી રિઝોર્ટ છે. સરસ મજાના લોકેશન પર લંચ લઈ રહેલા છે. મસ્ત જગ્યાએ લોકેશન પર ફોટોશૂટ ચાલી રહ્યું છે ભાઈ. વાહ. અહીંયા એક ફોટોગ્રાફર હતો, એને લગભગ 333 ફોટા લીધા અમારા 4 જણને મળીને. પછી એની જોડે બાર્ગેન કર્યું તો એણે બધી સોફ્ટ કોપી અમને લગભગ 4 લાખ ઉઝબેક સોમ એટલે 4 લાખ ઉઝબેક સોમ ડિવાઈડ બાય 152
આપણે 150 એ ગણો તો સમવેર ઓવર 2800-2900 રૂપિયામાં એને બધી સોફ્ટ કોપી અમને આપી દીધી. અમારા મેડમનું કહેવું એવું છે કે હનીમૂન પર ગયેલા ને ત્યારે એવા ફોટા પાડેલા, ત્યાર પછી 26 વર્ષે આજે આવા ફોટા પાડ્યા છે. બટ ગુડ, એન્જોયડ અ લોટ. લગભગ 2-3 કલાક અમે અહીંયા સ્પેન્ડ કર્યા, મજા આવી ગઈ. હવે પાછા અમે બેસી ગયા છે રોપવેમાં, નીચે જઈએ, બેઝ પર જઈએ. ચલો ચલો જલ્દી ઉતરો ડોક્ટર. વી આર બેક ટુ બેઝ. હવે ગાઈડને શોધીએ, ગાડીને શોધીએ અને બેસીએ. ત્યાં દૂર કચ્છ ડેમ છે અને એનું જે રિઝર્વાયર છે જેને ચારવાક લેક કહેવાય છે. પણ પાણીનો શું કલર છે યાર, પાણીનો કલર બહુ મસ્ત છે. પણ ત્યાં આગળ નીચે જવાનું કોઈ બહુ જ એક્સપેન્સિવ છે અને એટલું બહુ વર્થ નથી એવું અમારા ગાઈડનું કહેવું છે. ત્યાંથી કંઈક વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ છે, પણ એ એક્ટિવિટીઝ માટે કંઈક રિઝોર્ટમાં થઈને જવાનું હોય છે અગર ત્યાં કિનારે જવું હોય તો. આઈ ડોન્ટ થિંક સો કે એના માટે એટલું કંઈક આપી શકાય. સરસ સિટિંગ બનાવેલું છે. એકચ્યુઅલી અમે ચારવાક લેક થી પણ આવી ગયા. લેક તો ખાસ આફ્ટર કેન્ડી એન્ડ ઇસકકુલ, સોનકુલ, કોલસાઈ લેક પછી એવું તો કઈ બહુ ખાસ લાગ્યું નહીં. બટ ફાઇન. તો વી આર બેક ઇન તાશ્કેન્ટ. પછી અમે અમારા ગાઈડને કીધું કે ભાઈ આપણે કસેથી કબાબ, જે આની નેશનલ ડિશ છે ઉઝબેકની, એ પાર્સલ લઈ જવી છે. એટલે અમે આ એક રાયહોન કરીને કોઈક રેસ્ટોરન્ટ છે ત્યાં આવ્યા છે, પાર્સલનો ઓર્ડર આપી દીધો છે અને વી આર વેઇટિંગ ફોર ઇટ. આ બસ જુઓ કેટલી લાંબી છે. અહીંયા ઘણી બધી બસ આવી રીતે જ દેખાય છે. અત્યારે અમે આવેલા છે બી લાઇન મોબાઈલ પર. અહીંથી સિમ કાર્ડ નવો લીધો, બહુ એક્સપેન્સિવ છે ભાઈ. અહીંયા લોકલ કરન્સીમાં અમારા થયા છે 2,20,000 ઉઝબેક સોપ, વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ સમવેર ઓવર 1,500 રૂપિયા આપણા INR થાય, જેમાં અનલિમિટેડ ડેટા અને 1 મહિનાની વેલિડિટી મળશે. ફાઇન, થોડું મોંઘું છે, પણ એકચ્યુઅલી જતીનભાઈ અને ડોક્ટર બંનેના સિમ કાર્ડ બંધ થઈ ગયા છે. કોલ જ આવે છે, ડેટા બંધ થઈ ગયા છે, એટલે એ લોકો લેવા રહ્યા છે. મારે આપણે VI જિંદાબાદ, આપણું VI ચાલુ જ છે, એટલે આપણે એવું કંઈ કરવાની જરૂર પડી નથી. ત્યાં જે ટાવર દેખાય છે એની સામે જ અમારું એપાર્ટમેન્ટ છે. હવે અહીંથી સિમ કાર્ડ લઈને પાછા વોકિંગ કરીને એપાર્ટમેન્ટ પર પહોંચીશું. બાકી આજનો દિવસ ચુમઠાન માઉન્ટેન અને ચારવાક લેક તો કંઈ બહુ ખાસ એવી લાગી નહીં, પણ માઉન્ટેન પર બહુ જ મજા કરી. સરસ મજાના ફોટોસ ને બધું એ લીધું છે. ઘણી મજા આવી ગઈ. ઘણા સમય પછી ટુરિસ્ટ જેવી ફીલ આવી. બટ ફાઇન. હવે કાલે તો અહીંથી નીકળવાનું છે. અત્યારે તો સૌથી પહેલા કાર્ડ લઈએ અને પાછા એપાર્ટમેન્ટ પર પહોંચીએ. ચલો તો બધા સેટ થઈ ગયા છે. હવે સરસ મજાનું ડિનર કરીશું સરસ મજાના વેન્યુ પર. આપણું પોતાનું Airbnb. આજનો દિવસ ઘણો ઠકાવનારો રહ્યો, પણ મજા પણ આવી. તો ચલો હવે ડિનર કરીશું અને કાલે સવારે તો નીકળવાનું છે. તો હું તમને મળું છું નેક્સ્ટ વ્લોગમાં. So this is me, Chirag Gandhi, signing off from Tashkent, Uzbekistan. Bye bye. Jai Shri Krishna. આવજો.